રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે કેટલા ઓછા સમયમાં રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય છે તે નક્કી કરવું જરૂરી છે. એટલે કે સમય દરમિયાન રાસાયણિક પ્રક્રિયામાં શો ફેરફાર થાય છે તે જો આપણે નક્કી કરીએ તો તેનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ નક્કી કરી શકાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં હંમેશા ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય છે. આથી સમય સાથે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને જો વાયુરૂપ પ્રક્રિયકો હોય તો તેના દબાણમાં થતો ફેરફાર આપણે માપીએ તો રાસાયણિક પ્રક્રિયાના વેગનો અંદાજ લગાવી શકાય છે. અહીં આપણને એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ આલેખ સ્વરૂપે દર્શાવેલો છે. ગ્રીન કલરથી દર્શાવેલ આલેખ એ નિપજનો આલેખ છે જે સમય સાથે તેની સાંદ્રતામાં વધારો થાય છે તે દર્શાવે છે. જ્યારે લાલ રંગથી દર્શાવેલો આલેખ એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે. મિત્રો, આપણે અહીં રાસાયણિક પ્રક્રિયાના વેગનું સમીકરણ તારવવું છે. એટલે એકમ સમયમાં રાસાયણિક પ્રક્રિયાની સાંદ્રતામાં થતા ફેરફારને આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહી શકીએ. ઉદાહરણ તરીકે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા R વિરુદ્ધ P છે, જ્યાં R એ 1 મોલ પ્રક્રિયક અને P એ 1 મોલ નિપજ છે. આમ અહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 1 મોલ પ્રક્રિયકનું ધારો કે 1 મોલ નિપજમાં રૂપાંતર થાય છે. ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા RT1 છે બરાબર T1. તે જ પ્રમાણે T2 સમય એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે ત્યારે અથવા તો રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણ થાય છે ત્યારે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2 છે. માટે ડેલ્ટા T બરાબર T2 માઈનસ T1 થશે. ડેલ્ટા R બરાબર R2 માઈનસ R1 થશે અને ડેલ્ટા P બરાબર P2 માઈનસ T1 થશે. હવે રાસાયણિક પ્રક્રિયાના વેગને જો આપણે સરેરાશ વેગ તરીકે લઈએ, કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ અથવા તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એ નિયમિત હોતો નથી. આથી આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને બદલે તેનો સરેરાશ વેગ V એવરેજ લેવો પડે. ધારો કે એક રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ V એવરેજ હોય તો V એવરેજ એ હકીકતમાં એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા તો એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો દર્શાવે છે. માટે રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગનું સૂત્ર V એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા R અપોન T अपॉन डेल्टा T बराबर प्लस डेल्टा P अपॉन डेल्टा T થશે. જ્યાં ડેલ્ટા R અપોન ડેલ્ટા T એ એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે, જ્યારે ડેલ્ટા P અપોન ડેલ્ટા T એ એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે. અહીં માઈનસ અને પ્લસ ચિહ્નોનું કોઈ ગાણિતીય મહત્વ નથી, પરંતુ નિપજની સાંદ્રતામાં ઘટાડો થાય છે તે દર્શાવવા માટે માઈનસનું ચિહ્ન અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે તે દર્શાવવા માટે પ્લસનું ચિહ્ન અહીં દર્શાવવામાં આવ્યું છે. રાસાયણિક પ્રક્રિયાના વેગના એકમો મોલ પ્રતિ સમય અથવા તો સમય ઇનવર્સ લેવામાં આવે છે, જેમાં સમય તરીકે સેકન્ડ, મિનિટ, દિવસ અથવા વર્ષ તરીકે લેવામાં આવે છે.
આ સરેરાશ વેગને મોલર પ્રતિ સેકન્ડ, મોલર પ્રતિ મિનિટ, મોલર પ્રતિ દિવસ અથવા તો મોલર પ્રતિ વર્ષ તરીકે પણ લઈ શકાય.